આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થ કેર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન લાઈફ સેવા કેમ્પ તથા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ મહાવિદેહ ધામ સુરત વેસુ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો। આ કેમ્પમાં આશરે 240 થી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। 250 થી પણ વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસનો લાભ લીધો હતો। જન સેવા અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત ડીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમાર આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ગૌરવ અને પ્રેરણા પ્રાપ્ત થઈ છે। કેમ્પ દરમિયાન બ્લડ ડોનેશન ઉપરાંત ડેન્ટલ ચેકઅપ, આંખોની તપાસ અને બ્લડ રિપોર્ટ જેવી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી। આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત છે તથા ઇમરજન્સી અને અકસ્માત સમયે રક્ત ઉપલબ્ધ કરાવી સમાજને સેવા આપે છે। આ અવસરે ટ્રસ્ટ દ્વારા રાહત દરે મોતિયાનું ઓપરેશન માટે અત્યાધુનિક ઓપ્થેલ્મિક ઓપરેશન થિયેટર તથા પાલ વિસ્તારમાં સર્વ સુવિધાયુક્ત હેલ્થકેર સેન્ટર ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી પણ આપવામાં આવી છે। આ કાર્યક્રમ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને માનવ સેવાની ભાવનાને મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો છે। आज यहाँ हम श्री आदिनाथ युवा चैरिटेबल ट्रस्ट में आए हैं। यहाँ पे अलग अलग तरह के मेडिकल कैंप्स लगे हैं जिसमें ब्लड डोनेशन, ऑर्थोपेडिक, आई रिलेटेड सारी तरह की जो मेडिकल चीज़ें हैं उसका यहाँ पे ट्रीटमेंट हुआ जा रहा है। और यहाँ पे देखा जाए, मैंने देखा है जो अंदर हाइजीन और जो मेडिकल हेल्थ होना चाहिए उसकी पूरी तरह से फॉलो किया जा रहा है और बहुत ही अच्छी बात है। एंड प्लस जितने भी पेशेंट्स हैं, चाहे वो किसी भी बैकग्राउंड से हो, इन सबको मोस्ट वेलकम किया जा रहा है। और जितने भी चार्जेस लिए जा रहे हैं वो जो नॉर्मल बाहर जो चार्जेस होते हैं उसका ऑलमोस्ट 50% पे है। तो मैं इस ट्रस्ट को बहुत ही शुभकामनाएं देता हूँ। बहुत ही अच्छा और नोबल काम कर रहे हैं और आने वाले टाइम पे ऐसा काम और भी होता रहे, ऐसी शुभकामनाएं। बेस्ट विशेस। છેલ્લા 25 વર્ષથી અમે આ આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અવિરત કાર્ય સેવા માટે કરી રહી છે। આરોગ્યની માટે બહુ ઊંડા પાયે અમે આ કાર્ય કરીએ છીએ। છેલ્લા 25 વર્ષથી બ્લડ કેમ્પ અને અલગ અલગ સુવિધાઓ માટે અમે કેમ્પ કરીએ છીએ। આજે 21 ડિસેમ્બર 2025ના દિવસે બ્લડ કેમ્પ અને એની સાથે સાથે આઈ ચેકઅપ અને ડેન્ટલ ચેકઅપ ફ્રી રાખવામાં આવ્યું છે, જેની માટે નિઃશુલ્ક ચાર્જ લઈએ છીએ અમે। અને ફ્યુચરની અંદર બી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ માટે બી અમે આ સેવાકીય કાર્યનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેની માટે ડેપ્યુટી સીએમ સાહેબ, સીપી સાહેબ, કલેક્ટરશ્રી, ઝોન 3 અધિકારી, ઝોન 4 અધિકારી સાહેબે બી સૂચન આપ્યું છે કે તમે આ કાર્ય કરો, અમે તમારી સાથે છીએ। 25 વર્ષથી શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ સેવાના કાર્ય કરે છે આરોગ્યના લેકે। અને અમારા જૈન સાધુ સંતો ભગવાન માટે અમે છેલ્લા 26 વર્ષથી આ કાર્ય કરીએ છીએ। અને અમારું ફ્યુચરનું પ્લાનિંગ છે હોસ્પિટલ બનાવવાનું અને સ્કૂલ એજ્યુકેશન માટે। અને અમારો હેતુ એની માટે છે, આજની મહામારીના માટે આમ પબ્લિકને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ શેની માટે આવે તો કે આરોગ્યની માટે આવે। તો માર્કેટમાં જે ચાર્જ લાગતો હોય એનું ઓછા ભાવે અમે આ ચાર્જ લઈએ છીએ ને એની સામે અમે પૂરી સેવા પાડીએ છીએ। બધા ધર્મના લોકોએ લાભ લીધો છે। એવું નથી કે અમે એક ફિરકા માટે કામ કરીએ છીએ, જૈન સમુદાય છે તો એવું નથી, પણ અમે બધા સમાજોના માટે ખુલ્લા છીએ। અને આજે હોય કે ફ્યુચરમાં બી અમે ક્યારે જાત પાતના માટે કામ નથી કરતા। મુખ્ય મહેમાનના તौर પર સુરત શહેરના કલેક્ટર શ્રી સૌરભ પારધી સર, મેયર શ્રી દક્ષેશભાઈ માવાની અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ડીસીપી ઝોન 3 રાઘવ જૈન સર, ડીસીપી ઝોન 4 ટ્રાફિકના ડીસીપી ઝોન 4 ડૉક્ટર નિધિ ઠાકુર, ડીસીપી ઝોન ટ્રાફિક પન્નાબેન મોમાયા મેડમ અને સીપી સર, સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સર હાજર હતા। આનંદ ગુરાવ, ગુજરાત ન્યૂઝ, સુરત।